અને તેમજ દેહને સંસારનો સંબંધ થતા દેહમાં રહેલી હૃદયને સંસાર સંબંધ થાય છે. પરિણામે ઇન્દ્રિયોમાં રહેલા પ્રાણ અને સંસાર સંબંધ છૂટી જાય છે. માટે હે દીનબંધુ, આપનું કહેવું મને યથાર્થ સમજાતું નથી અને હું ક્ષમા માગું છું. અને આપ અજાણતા આપનું મેં અપમાન કર્યું એની મને માફી આપો. ત્યારે આ વાત જાણવા મને સરળ સમજાવો. અને આપના જેવા સંત તો આ જગતના કલ્યાણ માટે જ ફરતા હોય અને આપના જેવાનું મેં અપમાન કર્યું એ મહાસમર્થ તમે હોય તો પણ માફ નહીં કરી શકે. જળ ભરત બોલ્યા કે રાજા, તું વિદ્વાન નથી, છતાં વિદ્વાનમાં ખપવા માટે તું આ ટ્રાય કરસ. તું વિદ્વાનમાં નહીં ખપી શકે, વિદ્વાનમાં શ્રેષ્ઠ ગણાવવા માટેનો નથી. ત્યારે પછી કીધું કે જે સ્વામી અને સેવકના વ્યવહારને સત્ય ઠરાવવા માગે છે તેને વિદ્વાનો તત્વ વિચારવાળા જ ગણતા નથી. માટે તે સત્ય નથી. જેમ સપનું આવ્યું તમને નૈનાબા, સપનું આવ્યું માણસને નિંદરમાં, સપનું એવું આવ્યું કે તમે ક્યાંય ચોરી કરવા ગયા, પકડાઈ ગયા, પછી ભાઈએ લઈને હાજર કર્યા એટલે બાપુએ સજા કરી શું કે જાઓ એને તમે 3 વર્ષ કોટડીમાં પૂરી દો. 3 વર્ષ તમને કોટડીમાં પૂર્યા. હવે તમે ગણો છો 1 દિન 2 દિન 2 મહિના 4 મહિના 6 મહિના 12 મહિના પૂરા થયા. 1 વર્ષ તો થયું. તમે વિચાર કરો, હવે 2 જ રહ્યા. હવે આમ તમે કર્યું ત્યાં તમારા ઘરના આવ્યા ને તમને જગાડી દીધા, તમે જાગી ગયા. તો ઓલું સપનાના હવે 2 વર્ષ બાકી રહ્યા કોણ ભોગવશે? તમને સજા તો 3 વર્ષની પડી હતી. 1 વર્ષ જ ગયું તું, તમે ગણો છો. હવે બાકીના 2 વર્ષ કોણ ભોગશે? તમે તો જાગી ગયા. એટલે શાસ્ત્ર એમ કહે છે કે જાગ્રતને કોઈ દી સજા હોતી જ નથી. એટલે હંમેશાને માટે જાગ્રત રહેવું. જાગ્રત એટલે નીંદરમાં આમ હુઈ આંખ બંધ કરીને જ્યાં ખોલવીને એ જાગ્રત નહીં. વ્યવહારમાં લેવા દેવામાં બેનને કેમ દેવું, ભાઈને કેમ રાખવો, સસરા પક્ષમાં જાય તો કેમ રહેવું, સાસુ સસરાની કેવી સેવા, દેર જેઠ હોય, કાકાજી મામાજી, આ બધી જાગૃતતા જેને કહેવામાં આવે છે. કોઈ ઘરે મહાત્મા સાધુ સંત બ્રાહ્મણ આવ્યા તો એ કઈ રીતે, પછી બેન દીકરીને એવો સમય હોય તો એને કોઈ આપણે દાયજા હાથે જે કાંઈ કરિયાણા મામેરા કરતા હોય, આ બધી સંસારની જાગ્રતા. આ કરતાં કરતાં પછી આ કરી જાગ્રતા, એટલે એને કોઈ દિવસ સજા મળતી જ નથી. ત્યારે ભરતજી જેવા મહારાજા એમ કીધું કે રાજા, જે સ્વામી સેવકના, ત્યારે કીધું કે રાજા, સત્ય માનતા જેમ સપનું નાશવંત છે એમ ગ્રસ્તાશ્રમના સુખ પણ નાશવંત છે. આ મિથ્યા સુખ છે, તમે એમાં કોઈ તજવા લાયક છે. અને માયાને લીધે જીવ બધું ભૂલી જાય છે અને તે મન જીવને સંસારમાં બાંધી રાખે છે. પછી આપણે દીવો પેટાવ્યો હોય એમાં કોળિયું વાટ મૂકી દિવેલ મૂક્યું, પછી બાકસથી તમે દીવો પેટાવ્યો, પછી કેટલી વાર એમાં દિવેલ હોય ત્યાં સુધી બળે. પછી શું થાય, દિવેલ પૂરું થાય એટલે ઓલી વાટ બળતા બળતા આખી વાટને બાળી નાખે ને પછી એમાં ધુમાડાવાળી શીખ નીકળીને ક્યાં જાય છે કોઈ કહી શકશે ખોરા? એમાં આ શરીર દેહનું એવું છે. કીધું કે રાજા, અને જેમ આ સંસાર સાચો નથી એમ સપનામાં જે આવેલા એ કોઈ સાચા સંસારની કેવળ એક ગણતરી કરી છે. વિદ્વાનો એમ કહે છે કે સંસાર તો આ દીવાને મહાભૂતને જેમ સ્થાન મળે છે એવી રીતે પાછું સ્થાન મળી જાય છે. અને અમે અનેક કર્મો તમે કરો, એ કર્મો જો ઈશ્વર પણ કરો તો તરત જ તમને એનું ફળ મળી જાય છે. અને તે હું જો તે ચોખાનો સંબંધ કીધો, પણ ચોખાને બદલે એ તપેલીમાં દૂધ નાખી એમાં કાંકરા નાખો મુઠ્ઠી ભરીને, તો કાંકરા બફાઈ જશે? નહીં બફાય. કારણ કે એ નિર્લેપ છે. એમ નિર્લેપને કોઈ દિવસ બફાવાનું કે એને આ ભાગમાં ક્યાંય આવતું નથી. જેમ એક સેજું છું, તમારા હાથમાં અડધા કિલા મીઠાઈનું પડીકું હોય,
તમને આમ હાથમાં રાખતા ભાર લાગ્યો, તમે આ હાથમાં લઈ લીધું, પછી વળી ભાર લાગ્યો પાછું આ હાથમાં લીધું, એવું 2-4 વખત ફેરવું, પછી તમને એમ થયું કે આ ખાઈ ગયા, હવે અડધા કિલો જે પેડા કે જે કાંઈ તમે ખાઈ ગયા તો એ ભાર ગયો ક્યાં? હાથમાં લાગતો તો પછી તો એ જ તમારા જ શરીરમાં ગયો, તો હવે ભાર કાં નથી લાગતો? પણ મન માને તો માને. બાળકનો અંદર પેટમાં હોય 9-9 મહિના 10-10 મહિને જન્મ થાય, માનું મન માને તો એ ભાર લાગતો નથી, મન ન માને તો ભાર લાગે છે. એમ કીધું કે રાજા આ બધી આવી વસ્તુ છે. અને ઇન્દ્રની સાથે અને ઇન્દ્રની સાથે એને કોઈ સત્સંગ સિવાય આ બધી વસ્તુ દુર્ગમ છે, એનો કોઈ પાર પામી શકતું નથી. માટે રાજા આ સંબંધ એવા છે. અને બાકી તો એમ કીધું કે રાજા તું માત્ર સોરવીર દેશનો સિંધુ દેશનો રાજા, પણ હું એકવાર આખા ભરતખંડનો રાજા હતો. અને આજ આ મારી દશા થઈ. અને હવે જ્યારે હું ભરત નામે હતો ત્યારે આ સંસારના બંધનમાં હતો અને મારે મૃગલાનો જન્મ લેવો પડ્યો, પણ ભગવાનની કૃપા હતી તો મૃગ શરીરમાં મારી સ્મૃતિનો નાશ નહોતો થયો. તેથી હું સર્વ પ્રાણીઓના સંગથી સંકિત છું અને ગુપ્ત અવસ્થામાં ફરું છું. સર્વ જીવ સંઘને પ્રવૃત્તિમાં નાખનાર ને રાખનાર. વાહ 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 બાપુ કી જે હોય તમે તો કામ રાખનાર માયા છે. જીવને આ સંસારમાં બાંધી સર્વ પ્રવૃત્તિ રાખનાર માયા છે. અને લાલચ લોભમાં આવી અને સંસારમાં ભટક્યા કરે છે. રાજા તારે પણ માયા તને ભટકાવે છે. તું પ્રાણી માત્ર સાથે મિત્રતા કરી લે. કોઈ આ જગતમાં કોઈનો દુશ્મન નથી અને સર્વ તારા મિત્ર એમ માની તને પણ માયા ભટકાવે છે. અને આ દુર્ગમ સંસારનો પાર કોઈ દી આવશે નહીં. બાકી રાજ સુખ ભોગવવાની તો બધાયને ઈચ્છા હોય, પણ રાજા સત્સંગનું મહત્વ જાણી અને સંતુષ્ટ થઈ ગયા અને કીધું કે સર્વ જન્મમાં અને મનુષ્ય જન્મ શ્રેષ્ઠ છે. અને મનુષ્ય જન્મમાં એમાં બ્રાહ્મણના ખોરીએ જન્મ ધારણ કર્યો એ તો અતિ ઉત્તમ શ્રેષ્ઠ છે. અને એમાંય તમારા જેવા મહાત્મા ભગવાનના પરમ ભક્ત, ભગવાનના શરણમાં કાયમી 24 કલાક રહેવાવાળા હોય, એનો આજ અમને સંગ થઈ જાય તો ઊંચામાં ઊંચો બેડો પાર થઈ જાય. પછી શ્રી હરિમાં નિર્મળ ભક્તિ થઈ ગઈ. અને પછી રાજા રહુગણ પોતાના આવા સંત જેવાને ગુરુ બનાવ્યા અને કીધું કે હે બ્રહ્મર દેશના ભૂદેવો, હવે ફરી હું તમને 2 હાથ જોડીને નમસ્કાર કરું છું. અને તમારા જેવા બ્રાહ્મણો આ પૃથ્વી ઉપર ફર્યા રાખે છે, એને હિસાબે જ ફરતા માત્રથી મારા જેવા રાજાનું કલ્યાણ થઈ જાય છે. પાપિયાના પાપ તમે નાશ કરી દો છો. ત્યાં કોઈ નથી હોતા મહાપુરુષો આવી કથા મહાત્મય સામજે અને સાંજ સવાર ભગવાનની ભક્તિના આપને બોધ આપે. પછી રાજર્ષિ ભરત તો ઊંચી કોટીના સંત હતા અને ઉત્તમ. પછી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે રાજા આ રાજર્ષિ મહાન પરમ ભક્ત, ભગવાનના ભક્તનું પરમ ચરિત્ર અને ઉગતા સૂર્યની સાથે ગંગાના કિનારે મેં તમને આજ સંભળાવ્યું. રાજા તમારા સર્વ પાપ નાશ થઈ ગયા. આ શબ્દ કાને પડ્યા એના તમામ પાપનો નાશ થઈ ગયો. અને આ ચરિત્ર જે કોઈ સાંભળશે પ્રેમથી વ્યાસ ગાદી ઉપરથી હૃદયના ભારથી સંભળાવશે, એના સર્વ મનોરથ શ્રી હરિપૂર્ણ કરશે. ત્યારે સ્ત્રી ને સૌભાગ્યવંતી બની જશે. સંસારના જેટલા સુખ હશે એની પ્રાપ્તિ થશે. એના ઘરની અંદર શાંતિની પ્રાપ્તિ થઈ જશે. એના ઘરમાં કોઈ દિવસ કલેશ નહીં રહે. દેરાણી જેઠાણી સાસુ વહુ બેન દીકરીની જેમ રહેશે, 2 બહેનોની જેમ રહેશે. આ ભરત મહારાજનું ચરિત્ર સાંભળશે એને સર્વ ઈચ્છા પરિબ્રહ્મ પરમાત્મા પુણ્ય પૂરી કરશે. એના પુણ્યમાં વૃદ્ધિ થશે. એના ધંધા રોજગાર ખેતીમાં બરકત પરિબ્રહ્મ પરમાત્માની કૃપાથી. એના પ્રાચીન ઇતિહાસમાં ઉત્તમ કોટીના આવા ભરતજીના ચરિત્ર સંભળાવ્યા. સુખદેવજી બહુ રાજી થયા. રાજા ધન્ય બની ગયો. સુખદેવજીના ચરણ પકડી લીધા.
સુખદેવજી તો ભરતવંશી રાજાઓની કથા આગળ કહે છે અને ભરતનો પુત્ર સુમિત થયો અને પ્રજાનું પાલન કરતો અને તેની 10મી પેઢીએ વિરજ નામે રાજા થયા અને પછી વંશ પડી ગયો બંધ. હવે આ વંશ બંધ પડી ગયો એ કેને ખબર પડે? શ્રીમન નારાયણ 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 નારદજી આવ્યા. શ્રીમદ ભાગવતમાં ત્રણેય કલ્પના પણ બ્રહ્મ નિરૂપણ કરેલા છે. હવે વંશ બંધ પડ્યો, પ્રજાપતિએ જોયું બ્રહ્માજીએ કે વંશ બંધ પડે તે પાલવે નહીં, વિકાસ પ્રવૃત્તિમાં આડું કોણ આવે છે? એટલે આ નારદજી પધાર્યા, કારણ કે નારાયણ એવો શબ્દ કાને પડ્યો કે હા, આ નારદજી સિવાય કોઈ એને તો પ્રવેશ બંધી છે નહીં. મૃત્યુલોકમાં જાય, કૈલાસમાં જાય ને બ્રહ્મલોકમાં જાય ને ગમે ત્યાં ફરતા હોય વૈકુંઠમાં, ત્યારે નારદજીને ક્યાંય પ્રવેશ બંધી તો છે નહીં. એટલે બ્રહ્માજી મૂંઝવણમાં પડી ગયા. ત્યારે તેની મદદ કરવા માટે શ્રી ભગવાન વિષ્ણુ પધાર્યા અને કીધું કે આ બધી માનસી સૃષ્ટિ આગળ નહીં વધે, હવે તમે સંયમ સૃષ્ટિની રચના કરો. પછી સંયમ સૃષ્ટિ થઈ અને એનું નામ વારાકલ્પ પાડવામાં આવ્યું. પરીક્ષિત મહારાજ સુખદેવજીએ કીધેલી કથા અને રાજાના અને ભગવાનના પરાક્રમ ગાવા માટે નથી, પણ કીધું કે કથા ઈમાન સાયે કથિત્યાન અહિંસતામ વિજ્ઞાન વૈરાગ્ય વિક્ષાંત વિભો. કીધું કે કથામાં જ્ઞાન અને વિજ્ઞાન બેયનો સમય હોય છે, બેય વધવા જોઈએ. આ બધું બનાવ્યું છે આ વિજ્ઞાન, બધું કેટલી ટેકનોલોજી, કઈક જાતના વિડિયા ફોર્મ, મુઠ્ઠીમાં દુનિયા આવી ગઈ. ત્યારે આ જ્ઞાન ને વિજ્ઞાનનો સમન્વય થયો. ત્યારે પછી કથા સાંભળી અને વૈરાગ્ય ઉપજવો જોઈએ. એક એવું તત્વ આ 7 દિવસમાં કિશોરદા હાથ જોડીને કહે છે, એક એવું તત્વ તમને જે સરસ લાગે એ બહુ અઘરું પડે એ નહીં. તમને એમ બેનને એમ થાય કે ઘરે જઈને કિશોરભાઈ કીધું છે એક તત્વ આ ઘડિયાળના સામે બેહી અને 2 આંટા ફરશે ત્યાં સુધી શ્રી કૃષ્ણ શરણમ મમ કરીને પછી ઊભી થઈ. આવું સાવ સામાન્ય સાદું એવું કાંઈક નિયમ લઈને જાજો, તમને બહુ કામ કરશે. એવું તત્વ ભાગવત એમ કહે છે બાપુ, એના શબ્દ કહું છું કે કાંઈક એવું તત્વ તમે તમારા હૈયામાં બેસાડી લેજો. સાવ નોર્મલ તમને ગમે તે લાગે એ કાંઈક એવું મગજમાં ગાંઠ વારી લેજો કે વાહ ગગુભાઈ આપણને કાયમી કામ આવે, આપણા દીકરા દીકરીઓને એને કામ લાગે. એના માટે આ તમે ઘણાય આપણે જાતા હોય તો નથી કહેતા બા કે ભાઈ એક્સિડન્ટ થયું, એમાં વાહનનો ભાંગીને ભૂકો થઈ ગયો, પણ ઓલા બેયને કાંઈ ન થયું. એટલે આપણે કોઈ ભાઈ જેવા કહે ને ગઈઢાના પૂન આડાવી ગયા, એમ ગઈઢા કાંઈક પૂન એવું કરજો. એટલે મેં કહી છે કે કાંઈક એવું તત્વ હૈયામાં બેસાડી લેજો, એટલે એ ઓને આડું આવે તેવા એક્સિડન્ટમાં મળતા પણ આની કૃપાથી બચી જાય. ત્યારે કીધું કે કાંઈક એવું તત્વ હૈયામાં બેસાડી લ્યો અને જ્ઞાન વિજ્ઞાન બેનો સંબંધ ભેગો હોવો જોઈએ. એક તત્વ આ 7 દિવસની કથામાં સાંભળ્યા. અને બાકી તો જે અપૂર્ણ છે એને પૂર્ણ તો કોણ કરે છે? આના સિવાય કોણ પૂર્ણ કરે? ત્યારે અમારા વ્યાસજી મહારાજે એમ લખ્યું કે પૂર્ણમદમ પૂર્ણમિદમ પૂર્ણાત્મ પૂર્ણમોદચ્યૈનમ
પૂર્ણસ્ય મેવાદાયમ પૂર્ણમેવાવશિષ્યતે. સજનો બરાબર સમજી લેજો કે નારાયણને ચિત્ત રૂપે કલ્પ્યા છે. તમે ચિત્તથી જેટલું નારાયણનું નામ કાંઈ કાલ આપણે કીધું એમ કે હાથથી કરશું ઘરના કામ ને આનેથી એના આમ રાજાઓની કથા પૂરી થઈ પછી પરીક્ષિત રાજાએ બ્રહ્માંડ કોષના વર્ણન સાંભળવાની ઈચ્છા કરી. ત્યારે સુખદેવજીએ કીધું કે રાજા, બ્રહ્મા ઇન્દ્ર વગેરેની નગરી અને મનોવૃત્તિ નગરી અને સરસ નગરી વસાવેલી છે અને એમાં સરસ મોટા મોટા મહાનદીઓની ઉત્પત્તિ થઈ છે. એમાંય ઊંચામાં ઊંચું નામ ભગવતપતિ ગંગાજીની ઉત્પત્તિ થઈ અને પછી એ ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કર્યા. ભગવાનના ડાબા પગના અંગૂઠાનો નખથી આખું બ્રહ્માંડ પેદાણું. એની કથા આગળ તો આવશે જ. અને ત્રિવિક્રમ સ્વરૂપ ભગવાને ધારણ કર્યા ત્યારે બ્રહ્માંડ ભેદાઈ ગયું. એમાંથી જળની ધારા ઉત્પન્ન થઈ અને તેને ત્રિવિક્રમ ભગવાનના પગમાંથી થઈને વહેવા લાગી અને જળ ધારાનું નામ પડ્યું છે બોલીએ શ્રી ભગવતી ગંગા મૈયા કી જય. અને ગંગાજીનો પ્રભાવ તો જાણતા હોય જાણે, બાકી આને જળ હમણાં કીધું એમ એના તો જળ મસ્તક ઉપર ચડાવાય, એના આચમન કરાય, એમાં કોઈ દિવસ કોગળા થાય નહીં, સાબુથી નવાય નહીં. આ તમે પહેરી નીચવી એ કપડુંય તમારે અહીંયા નહીં, પછી ભલે રડી નહીં જાય પણ તમને દોષ નહીં લાગે, બહાર નીચવાનું હોય. હમણાં વાત કરી એમ ત્યારે તમે ઘરે બાથરૂમમાં હર હર ગંગે કરતા નાવને તોય તમને ગંગાજીના પુણ્યની પ્રાપ્તિ થઈ જાય. અને અહીંયા હરકી પેઢી ગંગાજીનું મંદિર પ્રાચીન છે, એમાં જઈને અમે તો કાયમીમાં ઘરે ઉઠતા વેત આટલું જ કરી કે હે માં ગંગા, હરિદ્વારમાં વસતા ગંગા મૈયા, તમારા મંદિરમાં જાતા બદ્રી કેદારેશ્વરના દર્શન બધાય બિરાજમાન છે કરી ગંગા મૈયાને એટલું જ કહેવાનું કે માં સૌભાગ્ય સિંધુની પ્રાપ્તિ કરાવનાર, આરોગ્યની પ્રાપ્તિ કરાવનાર, મારા ઘર નહીં પણ મારા દેશ ઉપર સુખ શાંતિની પ્રાપ્તિ કરાવનાર ગંગા મૈયા, તમારી જે આટલું કહો તો તમારી સૌભાગ્ય સિંધુની એ કોઈ દી ચૂડલો નંદવાય જ નહીં. એના ઘરમાં એના પરિવારમાં કોઈ બેન દીકરીનું આવું થયું એવું આવે જ નહીં. આ ગંગાજીની કૃપા થઈ જાય આપણી ઉપર. ત્યારે ત્રિવિક્રમ ગંગાજીના વિષ્ણુ પુરાણમાં એમ કીધું છે કે યુગ ધર્મ પ્રવૃત્તિ ભારત વર્તમાં છે. આ બીજા પશ્ચિમના દેશમાં નથી. આપણા 4 યુગ છે ને એ પછી ભૂગોળના વર્ણન કર્યા અને પછી સુખદેવજી બોલ્યા કે રાજા પરીક્ષિત, ખગોળનો વિસ્તાર કીધો અને ગ્રહોના સ્થાન, સૂર્યની ઉત્પત્તિ, ગંગાજીની ઉત્પત્તિ, નરકના વર્ણન કર્યા, બ્રહ્માંડ કોષના વર્ણન, નારાયણનું આખું શરીરી બ્રહ્માંડ કોષના સ્વરૂપ બતાવ્યા અને વર્ણન બરાબર સાંભળી સુખદેવજી ધન્ય બની ગયા. અને સાંભળનારના તો કોઈ ધન્યતાનો પાર ન રહ્યો. ધીરે ધીરે મનને ભગવાનમાં સ્થાપ્યું અને ભાગવતનું જ્ઞાન અને વિજ્ઞાન અહીંયા આપણે જોવા લાયક કીધા. ત્યારે પછી અંતરિક્ષમાં જે વસ્તુ છે વિજ્ઞાન એવું અનુમાન એમ કરે છે કે સૂર્ય ચંદ્ર વગેરે આસપાસ અંતરિક્ષમાં ફર્યા કરે છે. અને બ્રહ્માંડ કોષના વર્ણનમાં એમ કીધું કે એમાં અંતરિક્ષમાં વચ્ચે 100 યોજન પિચાસ પ્રેત ભૂતના સ્થાન છે અને એની ઉપર સિદ્ધ ચારણો વિદ્યાધરોના 1000 યોજન એના સ્થાન છે. એનાથી ઉપર રાહુ નામનો ગણ છે એ 10,000 યોજન છે અને એનાથી ઉપર સૂર્ય 10,000 યોજન છે. એનાથી ઉપર ચંદ્રનું સ્થાન 1,00,000 યોજન ઉપર છે. એના કરતાં ચંદ્રથી ઉપર નક્ષત્ર 3,00,000 યોજન છે. નક્ષત્રથી શુક્ર 2,00,000 યોજન ઉપર છે. એનાથી બુધ ઉપર છે 2,00,000 યોજન છે. બુધથી ઉપર મંગળનું સ્થાન છે એ પણ 2,00,000 ઉપર છે. મંગળની ઉપર ગુરુનું સ્થાન 2,00,000 યોજન છે. ગુરુની ઉપર શનિનું સ્થાન 2,00,000 યોજન છે. શનિથી ઉપર સપ્ત ઋષિના સ્થાન છે.
જેનું સવારમાં નામ લેવાઈ જાય તો પાપનો નાશ થઈ જાય. એ સપ્તઋષિ 11 લાખ યોજન છે અને સપ્તઋષિની ઉપર ધ્રુવજી મહારાજના સ્થાન 13 લાખ યોજન ઉપર છે. ધ્રુવની ઉપર મહરલોક છે 1 કરોડ યોજન છે. મહરલોકની ઉપર જનલોક છે 2 કરોડ યોજન. મહરલોકની ઉપર જનલોકની ઉપર તપલોક છે એ પણ એટલા 8 કરોડ. તપલોકથી ઉપર સત્યલોક છે એ 12 કરોડ યોજન છે. સત્યલોકથી ઉપર વૈકુંઠ છે 1 કરોડ યોજન અને વૈકુંઠ પછી માત્ર પોલાણ 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 ને પોલાણ. હવે પૃથ્વીના નીચેના વર્ણન સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવે છે ને કહે છે કે રાજા, પૃથ્વીની નીચે અતલ નામના 10,000 યોજન, એની અતલની નીચે વિતલ 10,000 યોજન, વિતલની નીચે સુતલ 10,000 યોજન, સુતલની નીચે તલાતલ એ પણ 10,000, તલાતલની નીચે મહાતલ એ પણ 10,000, મહાતલની નીચે રસાતલ એ પણ 10,000 યોજન, રસાતલની નીચે પાતાલ એ પણ 10,000 યોજન અને પાતાળની નીચે શેષનાગ વસે છે 30,000 યોજન છે. આ પાતાળ વગેરે 7 પ્રદેશના દૈત્યોમાં રહે છે અને તેમાં એના નીચે અધિક સમૃદ્ધિ વાળા ઘર છે, એમાં વિહાર કરે છે. અને અતલની નીચે વિતલ, એમાં વિતલમાં એકવાર જોરથી જે વિતલની નીચે બોલીએ શ્રી હાટકેશ્વર મહાદેવ. નાગર બ્રાહ્મણના ઈષ્ટ છે હાટકેશ્વર મહાદેવ વસે છે. અને પછી સુતલની નીચે વિરોચનનો દીકરો જે આપણે બલી મહારાજની કથા આવશે, ભગવાને આજ્ઞા કરી હતી, એ સુતલમાં રહે છે. અને વામન ભગવાને જે કથા એ સંભળાવશું અને સાહેબો પછી ભગવાનનું આરાધન કરતા નિર્ભય થયા છે. અને સુતલની નીચે તલાતલમાં મય દાનવ રહે છે અને ભગવાન મહાદેવજી સાક્ષાત એની રક્ષા કરે છે. એની નીચે કદ્ર ઋષિના પુત્ર, એને કદ્ર ઋષિએ પ્રજા જન્મી પણ શું બધાય સર્પો, એટલે આપણે કહી છીએ ને બધાય સર્પોને મારવામાં પાપ લાગે. સર્પ બધાય ઝેરી નથી હોતા પણ સર્પની ડર તો બધાને લાગે. પણ એ કદ્ર ઋષિના દીકરા હતા બધાય. સમુદાય જે નીચે છે રસાતલમાં છે, તેમાં દૈત્યો, પછી એની નીચે રસાતલમાં દૈત્યો દાનવો વસે છે. અને રસાતલની નીચે પાતાળમાં મોટા મોટા નાગ જે આપણે વાસુકી એવા કહી છીએ એ વસે છે. પછી સુખદેવજી કીધું કે રાજા પરીક્ષિત, આ બ્રહ્માંડ કોષના વર્ણન જે કોઈ મનુષ્ય મેં તને પ્રેમથી સંભળાવ્યા, એ કોઈ પણ ગાદી ઉપર પ્રેમથી સંભળાવશે તે ધનવાન બની જશે, ભગવાનના પરમ ભક્ત બની જશે, એને કોઈ જાતની કમી નહીં રહે. અને એની ઉપર બ્રહ્માંડ ખુદ સાક્ષાત નારાયણ એની રક્ષા કરશે. એ વિશુદ્ધ બુદ્ધિવાળા થઈ જશે. એની ઘરે દીકરા દીકરીના જન્મ થશે, એ પણ દેવી સ્વરૂપ દીકરીના જન્મ થશે. એ કોઈ દિવસ ગાંડા પાગલિયા ન જન્મે, બાડા બોબડા એવા. ત્યારે આ બ્રહ્માંડના સ્વરૂપ જાણ્યા ત્યારે એમ કીધું કે સર્વ રસમય મેરુ સર્વ રસમય નભમ સર્વ તીર્થમય ભગવતી ગંગા સર્વ દેવમય શ્રી હરિ. બોલીએ શ્રી હરિનારાયણ ભગવાન. પૂર્ણમિદં પૂર્ણોદં પૂર્ણાત્મં પૂર્ણમુચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટદશાસ્ત્રો પારમહંસ્યાયામ સંહિતાયામ પંચમ સ્કંદ પરિપૂર્ણમ હરિવંશ. બોલીએ શ્રી ભાગવત ભગવાનની જય. હવે છઠ્ઠા સ્કંદની શરૂઆત કરતા થોડુંક નાનું એવું બાપુ કંઈક સંભળાવી દઈએ પછી મજા આવી. જેન મુખ રામનું એ નામ નથી દેવા, દુર્જનનું અહીં કામ નથી. જેને હરિ
જેના મુખમાં રામનું નામ નથી, તેનો મનનો અવતાર નથી. એના મુખમાં રામનું નામ નથી, એવા દુર્જનનું કંઈ કામ નથી. જો બાબા, જો કોઈને ખબર ન હોય તો ભગવાનની કથા ચાલુ છે. 7 દિવસ ભગવાન એના વચન પ્રમાણે આ ભાગવતજીમાં બિરાજમાન સાક્ષાત અખંડ બિરાજે છે. તો આપણે સૌ કોઈએ પહેલાં સ્નાન વિધિ કરી કથા ચાલુ થઈ ગઈ હોય તો એ છૂટ આવી ભગવાનને ચરણે. તમને એક દાખલો દઉં કે આપણું કોઈ ઘરના સગાના સભ્ય બીમાર થયા હોય, આપણને ખબર પડે કે ભાઈ ઇન્ડિવિજ્યુઅલમાં દાખલ કર્યા છે, એટલે આપણે જ્યાં જોવા તો ડૉક્ટરને ઓફિસમાં જઈને સાહેબ અમારા 10 નંબરમાં એક ભાઈ આવ્યા છે ને બરાબર ધ્યાન રાખજો, કંઈ નીકળી જાય તો કોનો ખાટલો 10 નંબરમાં તમને ખબર છે, તમે અહીંયા ગયા અને વાવડ પૂછ્યા બોલા ડૉક્ટરને કઈ ભાગી કોના વાવડ તો પૂછ્યા નથી, માના વાવડ પૂછ્યા નથી, ત્યાં સુધી નહીં મજા આવે. એટલે આવી એને વાવડ પૂછવા ભાઈ મજામાં છો, અમારા જેવું કામકાજ હોય તો કહેજે, પણ આપણે તો એની પાસેથી માગવા માટે નહીં, પણ એના વાવડ પૂછવાના. પછી તમે તમારે ગાદીએ બિરાજો એટલે આનંદ જ થઈ જાય. બાપુ હવે છઠ્ઠા સ્કંદમાં પ્રવેશ કરતા માફ કરજો, કોઈ દુઃખનું લગાડતા ખબર ન હોય એટલે અમારે અહીંથી જાણી છીએ. કાગલે દિવસ કીધું હતું એ તમારા કાન સુધી પહોંચાડી નહીં તો પાપ લાગે, પણ જાણતા હોય ન કહી તો અમે મહાપાપના ભાગીદાર થાય. ભાગવત કથામાં ભગવાન સાતથી બિરાજ્યા છે. તમારે પ્રદક્ષિણા કરવામાં ઘણા ફાયદા છે. કોઈ કુટુંબમાં વેર જે રહેતા હોય, 2-4 ભાઈ હોય, બરાબર ભળતું ન હોય તો ભગવાનની 108 સાકર લઈ અને પ્રદક્ષિણા કરો. સાકરમાં મીઠાશ હોય ને, બેન હમણાં કીધું તેમ, એવી મીઠાશ તમારા પરિવારમાં આવી જાય. પછી કોઈ દીકરા દીકરીને વિદ્યાની પ્રાપ્તિ ન થતી હોય તો એને 108 ગુલાબના ફૂલ આ ભગવાનની કથામાં લઈ એક ભગવાનને ચરણે ધરતું જવું, એ દીકરો દીકરી ક્યાંય નપાસ જ ન થાય કોઈ, એવી આની કૃપા થઈ જાય. પછી કોઈ રોગી માણસ હોય તો 108 એલચી એક ભગવાનના ચરણે મુક્તિ જ આવી. એને ઓલો દાખલો દીધો તો એમ કે મુંબઈવાળા કે ઘરે લઈ જાવ એવું શરીર થઈ ગયું હોય, પણ આની કૃપાથી નિરોગી બની જાય કે શરીરમાં કાંઈ રોગ. મારા દીકરા કેમ આજ કૌશલ કંઈક મોરપમાં છે, ચા પાણી નથી પીધા કાંઈ કે શું છે, આમ કડક રહેવું જોઈએ. અમે આજ 72 વર્ષે આમ બે તો આમ ન મજા આવે એમને. આ ગગુભાઈની ઉંમર કેટલી છે પૂછી જોજો તો એ હજી. ત્યારે તમારે કોઈ વ્યવિશાળ દીકરા દીકરીનો ન થતો હોય, ઘણા અત્યારે પ્રશ્ન તો બધી જ્ઞાતિમાં છે જ, તો એના માટે ભગવાનની પાસે આવી કથામાં તમારે 108 ઓલી આપણે શું કહે છે ઓલી પબડી એ ભગવાનને કદલી. પછી ધનની પ્રાપ્તિ ન થતી હોય, ઘરમાં કમાઈ આવતા હોય બધાય, પણ ક્યાંય દેખાતું ન હોય, ક્યાં જાય છે કાંઈ ખબર, દવાખાને વાન વ્યા જતા હોય, એ ધનને ઢગલાબંધ કરવા માટે ભગવાનને ચરણે 108 સિક્કા તમે પછી કિશોરભાઈને ફોન કરજો, નંબર બધાય પાસે છે. એ આની કૃપાથી, મારાથી નહીં, આ ભાગવતના શબ્દબેન તમારે કાને પાડું છું. લાંબુ વર્ણન તો ખૂબ છે પણ સમયના અભાવે અમે લાચારી છે. અમે તો એમ કહી છીએ બા કે કદાચ 8 દિવસની કથા અને ભલસાણના ચોકમાં અમારે નભુ મહારાજ વયા ગયા યાદ કરતા. કિશોરદા તમને જ બેહાડવા છે. બોલીએ શ્રી મહાકાળી માતની જય. મહાકાળીને મંદિરે કે અહીંયા બધું ગોઠવણી કરી હતી, પણ કદાચ હુકમ થાય તો મારી એવી ઈચ્છા છે કે 1 રૂપિયો કોઈનો જોતો નથી. અમારી ટીમ લઈ મારા પૈસા અને 2 ટાઈમની કથા અને પરિપૂર્ણ ભજવું નહીં તો હું ભામણ મટી જાઉં. પણ એની કૃપા થશે ત્યારે, અને અમારા કૌશલભાઈની કામ સોંપી દઈ તો લગભગ મને એમ છે કે બેડો પાર થઈ જાય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત સ્કંદ ષષ્ઠમ, 6ઠા સ્કંદની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે હવે તારે આગળ. ત્યારે સુખદેવજીએ કીધું કે મહારાજ, આપે
ઘણા ધર્મ સમજાવ્યા, મનુ મહારાજના ધર્મ, પણ નરકની વેદના કેમ થાય છે અને કોને વેઠવી પડે એ મારે જાણવું છે. ત્યારે સુખદેવજી બોલ્યા કે રાજા પરીક્ષિત, મનુષ્ય 3 પ્રકારે પાપ કરે છે: મન, વાણીથી અને કાયાથી. હવે એ પાપનું જો પ્રાયશ્ચિત કરતો નથી તો મર્યા પછી પાપ સાથે આવે છે. એટલે મૃત્યુ પહેલા આવા પ્રાયશ્ચિત થઈ જાય. આવા ભગવતી ગંગાજીને કિનારે આપણે આજ નિષ્પાપ બની ગયા. પણ પાછી બા એક શરત મૂકી છે કે અહીંયા તમે બધાય પાપ ધોવાઈ ગયા, નિષ્પાપ બની ગયા, પણ પછી ઘરે જે નવા પાપ આચરો તો એ કોઈ તીર્થમાં ધોવાની કોઈમાં શક્તિ નથી. એટલે 2 હાથ જોડી બ્રાહ્મણ વિનંતી કે ઘરે જે નવા પાપ ન થાય એવી ટ્રાય કરજો મારા મા બાપ, બહેનું, ભાઈઓ, દીકરીઓ. ત્યારે સુખદેવજી રાજાને કહે છે કે રાજા, સંશય મનમાં થાય, મનુષ્ય પોતાના પાપ કર્મનું પ્રાયશ્ચિત તરત જ કરી લેવું જોઈએ. સુખદેવજીએ પ્રાયશ્ચિતની વાત કરી કે પ્રાયશ્ચિત દર્શાવ્યું એટલે રાજા પરીક્ષિતે કહેવા માંડ્યા કે એકવાર ગુરુજી પાપનું પ્રાયશ્ચિત કરી લીધું અને ફરી નવા પાપ થાય તો શું ભોગવવા પડે? તો કે હા. પછી એક દાખલો દીધો સુખદેવજીએ. તો મહાગુરુના પરમ ગુરુએ કીધું કે રાજા, એક હાથી છે, આ ગંગાજીમાં માવત એને સ્નાન કરાવે છે. એક બીજી વાત, ગંગાજીમાં તમે 100 રૂપિયાના સાબુ, શેમ્પૂ વાપરીને કપડું કે તમારા શરીર, વાળ તમે આમ ખાલી આમાં ડૂબકી મારો, જુઓ એનો પ્રભાવ. એ સાબુમાં એટલા નહીં થાય એવું આમાંથી. એટલે આ ગંગાજીમાં માવત કે સાબુથી સરસ મજાના હાથીને નવડાવી, હાથી સફેદ ચમકવા માંડ્યો આવો. પણ એ બહાર નીકળી અને પાછો કાદવ ધૂળમાં આરોટે તો ઓલું સ્નાન એમને રહે કે પાછું શરીર મેલું થઈ ગયું? સુખદેવજી આટલું કીધું, રાજાએ આ પડી તો મેલું થઈ ગયું. એમ પાછું તમે પાપ કરો એટલે વળી પાછું એ પ્રાયશ્ચિત લાગી ગયું, એનું કરવું જ પડે. પાપ મેલું થઈ ગયું. ત્યારે સ્નાનથી શરીરની શુદ્ધ થાય છે. અને પછી સુખદેવજી બોલ્યા કે રાજા, મેં તને આ પ્રાયશ્ચિતની ને પાપની ધોવાની વાત કરીને તો ઠીક છે, પણ સાચું પ્રાયશ્ચિત તો કેનું નામ કહેવાય? જે મનુષ્ય અજ્ઞાની હોય ને એ પાપ કરે બહુધા, અને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય પાપ નથી કરતા. હવે એમાં પછી એક દાખલો દીધો કે એક બાળક છે, આપણા ભાઈ અમારા કોમલના દીકરા જેવડો, એને અહીંયા બેસાડો તમે, તો એ આપણે મૂકી દો તો એ બાળક આમ આમ કરતાં કરતાં નીચે પડશે. કારણ એને ખબર નથી કે અહીંથી પડીશ તો મને લાગશે, હાથ ભાંગશે. આપણે અહીંયાથી પડશું, આપણે ચડશું જ નહીં. ખબર છે આપણને, ખબર પડી ગઈ છે ને પડશું તો. એમ સાચું જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય એ કોઈ દિવસ પાપ કરે નહીં, એ પ્રાયશ્ચિતની કાંઈ જરૂર રહે નહીં. ત્યારે સુખદેવજીએ કીધું, રાજાએ કાન પકડો, પછી નરકની વેદના તો એને કોઈને થતી નથી. અને સાચું પ્રાયશ્ચિત તો અજ્ઞાની જ બહુ પાપ કરે છે. જેને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય એ પછી માણસ પાપ કરતા નથી. અને સૌથી સહેલો માર્ગ પછી ભક્તિનો બતાવ્યો. પછી કીધું કે રાજા, કદાચ જાણે અજાણે તમે એની ભક્તિ ચાલુ રાખો, પછી પોતે જ તમારા. પછી એમાં એને એક સૂરદાસનું દ્રષ્ટાંત બતાવ્યું અને કીધું કે આ વિષયમાં તને કે રાજા, સૂરદાસનું દ્રષ્ટાંત, બિલ્વા મંગળ જેનું નામ હતું, એક ગુણિકાના મોહમાં ફસાઈ ગયો. આવું એક મોટું નગર હતું, એમાં રહેતો તો આ કાંઠે ભાઈ આ બિલ્વા મંગળ, અને સામે નદીને સામે કાંઠે આ માતાજી ગંગાજી જેવી નદી હતી, એમાં સામે કાંઠે ગુણિકાનું ઘર હતું. હવે એક દિવસે એવું બન્યું કે અષાઢ શ્રાવણના વરસાદની હેલી મંડાણી અને રાત્રિનો સમય 12 વાગે આ ભાઈને ગુણિકાને મરવાનું મન થયું. જોયું તો મેઘલી રાત, વરસાદ ધમધોકાર ચાલુ છે, વીજળીના કડાકા ભડાકા થાય છે. નદીને કાંઠે જઈને ઊભો રહ્યો તો નદીમાં પૂર જાય છે. ઊભો છે ત્યાં વીજળીનો ઝબકારો થયો, ત્યાં ઓલું નાવડા જેવું પડ્યું, પકડી અને સામે કાંઠે વિયો ગયો. એ નાવડાને પાછું અહીંયા રાખી દીધું. હવે આ ગુણિકાનું ઘર નદીના કિનારા ઉપર જ એનો બંગલો હતો. ત્યાં જઈને ઊભો રહ્યો. ઉપર ચડવું કેમ? ત્યાં વીજળીનો ઝબકારો થયો, દોરડું દેખાણું, ચડી ઉપર વયો ગયો. બાયણું ટકટકાયું. ગુણિકાએ ખોલ્યું તો કે ઓહો,
અત્યારે અહીંયા આવો વરસાદ ચાલુ છે, આ મેઘલી રાત આવ્યા કેવી રીતે કે તો એ કે અહીંયા ઉપર જો કે અહીંયા બારીએ બતાવ્યું રવેશમાં નીકળ્યા કે દોડ્યું, વીજળીનો ઝબકારો થયો તો મોટો નાગ ટીંગાતો હતો કે ગુણિકા કે હા વાંધો નહીં, એ તો ઠીક, પણ હવે કે સામે કાંઠે ત્યાં અહીંયા કેમ આવ્યા તો કે હાલો, એટલે નીચે ગયા, નદીને કાંઠે લઈ ગયા, ઓલું હાડકું પોતે ઉડકું રાખ્યું ત્યાં કે અહીંયા જો અમે રાખ્યું, જોઈ વીજળીનો ઝબકારો થયો તો એક મરેલા મનુષ્યનું સબ હતું. આટલું જોઈને ગુણિકાએ પછી બીરવા મંગલને ઠપકારતા કીધું કે હાડ ચામથી ભરેલી આ કાયા એમાં તને શેની લાગી છે માયા, કે આ શરીર આ હાડકા અને ચામડા ને રુધિર મયોર માંસ સિવાય આમાં કાંઈ છે નહીં કે, અને તું આમાં તને શું માયા લાગી છે? કદાચ ત્યાં જો શબ્દ મારા ભગવાનના ચરણમાં વાપરા હોત ને તો તારો બેડો પાર થઈ જાત. ગુણિકાના આટલા જ શબ્દ સાંભળતા બીરવા મંગલની આ અંતરની આંખ ખુલી ગઈ. પછી આ બે આંખ તો ફોડી નાખી અને પછી બીરવા મંગલ મટી અને નામ એનું પડ્યું સુરદાસ. અને એને ઘણા પદ રચ્યા, પણ એમ કીધું કે પ્રભુ મેરો અવગુણ ચિતન ધરો, કે પ્રભુ મેરો અવગુણ ચિતન ધરો. આપણે આટલું જ કહેવું છે. ત્યારે બીરવા મંગલ મટી અને આજ ભક્ત સુરદાસ થઈ ગયા. પછી કીધું કે રાજા પરીક્ષિત, અજામિલ બ્રાહ્મણની કથા તમને કહું, સરસ મજાની. કાન્ય કુબજ નામનો નગર હતું. અજામિલ નામે એક બ્રાહ્મણ રહેતા હતા. બ્રાહ્મણ દેવયોગે હતા, આવા વિદ્વાન, બધા વેદ શાસ્ત્રને જાણનાર. પણ એક દાસી શૂદ્રની હતી કોઈ દીકરી, એના જંગલમાં જતા હતા, એના મોહમાં ફસાઈ ગયો. આવા કૃત્ય ખરાબ કરતા જોયા એટલે દાસીમાં એને મન લાગ્યું. દાસીને ઘરમાં લીધો, પોતે પરણેલ હતા, અને પછી દાસીને ઘરમાં રાખ્યા. અપવિત્ર બનેલો બ્રાહ્મણ, કારણ કે દાસી શૂદ્ર જાતિની હતી, પછી એના હાથનું રાંધેલું ખાવા માંડ્યું, પોતે અપવિત્ર બની ગયો. પછી આજીવિકા માટે અપવિત્ર બનેલો માણસ પછી કોઈ લૂંટમાં, ચોરીમાં, ઠગાઈના, મારામારી કરીને, નિંદ કર્મ કરીને ધનની પ્રાપ્તિ કરે. હવે એક દિવસ એવું બન્યું, આ અજામિલ જંગલમાં નીકળી ગયો અને તે વેળાએ એ ગામમાં કોઈ વ્રતધારી, લોટાધારી, દૂધાધારી, મૌનધારી એવા મહાન ભૂદેવો પધાર્યા અને કીધું કે અમને સાધુને કોઈ આશરો આપે એવું ખરું? તો કોઈએ કીધું કે આગળ જાઓ, અજામિલનું ઘર છે. આને તો મસ્કરીમાં કીધું ઓલાવે તો, કારણ કે એને ખબર છે કે ત્યાં જાઓ તો તમને જડી જાય. ત્યાં અજામિલના ઘરે પહોંચ્યા કે અજામિલનું ઘર આ બેને ખોલ્યું કે હા, કે અમે બ્રાહ્મણો છીએ, સ્વયંપાકી બ્રાહ્મણો છીએ, અમારે બપોરનો સમય થતો આવે છે, અમને સીધું આપો તો રસોઈ બનાવીને જમી. તો બેન તો શૂદ્રની દાસ હતી, પત્ની દીકરી, કીધું કે અહીંયા મહારાજ તમને સીધું આપું, રસોઈ બનાવીને જમો. બ્રાહ્મણ રસોઈ બનાવીને જમ્યા. પણ પછી બેનને બોલાવ્યા કે દીકરી તું અહીંયા આવ. બેન ગયા, બે હાથ જોડીને ઉભા રહ્યા કે બોલો મહારાજ ભૂદેવ. ત્યારે કીધું કે અમે બ્રાહ્મણો કોઈના ઘરનું અનાજ ખાય એનું કોઈ દી ખરાબ થાય એવું ન ઈચ્છી, અને તમારા ઘરમાં તમને સારા દિવસે સમય જતા તમારી ઘરે ભગવાન દીકરાનો જન્મ આપશે. પણ અમારું બ્રાહ્મણનું એટલું કહ્યું તમે માનજો કે એનું નામ તમે નારાયણ રાખજો. કે બેન કે ભલે બાપુ. આટલી શિખામણ દઈને વયા ગયા. પછી સમય જતા બાઈએ દીકરાનો જન્મ આપ્યો, નારાયણ એનું નામ રાખ્યું. હવે આ નાના દીકરામાં અજામિલ એવો ફસાઈ ગયો, તો એવી માયા લાગી, તો પોતે જ ભેગો જ ખવડાવે ને પીવડાવે ને સુવડાવે ને. જરાક બહાર જાય નારાયણ ક્યાં, નારાયણ ક્યાં, નારાયણ ક્યાં ગયો, બધે ગોતવા જાય ને લઈ આવે ને, પોતે એની સેવા કરે ને, નવડાવે ને ધોવડાવે ને. નારાયણ નારાયણ કે નારાયણ બરાબર છે ને, મજા આવે છે ને, આમ ફેરવે ને રમાડે ને, ગામમાં ફરે નારાયણ નારાયણ કરે. જો આ મારો નારાયણ
આવી માયા લાગી ગઈ. હવે એમાં બાળકને સમય જતા બહુ મોટો થયા અને મોટી ઉંમરે આ થયું હતું. હવે એક દિવસ એને તાવ આવ્યો. હવે અજામિલને તાવ આવ્યો એટલે મૃત્યુનો સમય નજીક આવ્યો. ત્યારે યમરાજાએ એના દૂતને હુકમ કર્યો કે જાઓ ઓલા અજામિલનો જીવને લઈ આવો કે એવો કાર્યક્રમ પૂરો છે એનો કી. એટલે યમરાજાના દૂતો આવ્યા. આ તો હે નારાયણ 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 કરતો હતો. એટલે એ કેન્દ્રમાં દૂત અંદર ન જઈ શક્યા. ત્યારે પાછા બી ગયા. એટલે યમરાજાએ કીધું કે કેમ પાછા આવ્યા? તો કે ભાઈ અહીંયા તો કંઈક નારાયણ નારાયણ કરે છે, મારું કામ નથી. એટલે સાક્ષાત યમરાજા આવ્યા. હવે યમરાજા આવ્યા એટલે આ તો હે નારાયણ આવા, નારાયણ આયા આવ, નારાયણ આયા આવ, ક્યાં જાસ, મારે હવે જવાનો ટાઈમ, તું નારાયણ આયા આવ. મીંડા એક સાથે નારાયણ નારાયણ. એટલે અહીંથી આ દીકરાને બોલાવતો હતો પણ એ બુદ્ધિ કેન્દ્રિત ઠેઠ વાહ થઈ ગઈ. અને યમરાજા પોતે આવ્યા હતા. એટલે ભગવાને પાર્ષદોને જઈને વિજયને નંદ અને સુનંદને કીધું કે જાઓ ઓલાને બચાવી લ્યો. ભગવાનના પાર્ષદો આવી ગયા. યમરાજાના સેવકોને બાંધતા અટકાવ્યા કે છોડી દો. કે કાં? અરે કે આને તો નારાયણ નારાયણ, એ તો કે એના દીકરાને બોલાવતો હતો. એ ક્યાં ઓલાને ભગવાનને બોલાવતા? અમે ત્યાં આને વાહ કે અમારા યમપુરીમાં લઈ જાશું. પણ ત્યારે ભગવાનના દૂતોએ જવાબ આપ્યો કે ભલે એને દીકરાની રીતે દીકરાને બોલાવવા માટે, પણ નારાયણ એવા 4 અક્ષરનું નામ લેતા તે સર્વ પાપથી નિષ્પાપ બની ગયો. નામ સમણથી ભક્તિ એની દ્રઢ થઈ ગઈ. અજામિલની કથા એટલે ત્યારે પછી અજામિલને પાસમાંથી છૂટ્યો અને અજામિલે આ ભગવાનના દૂતનો, યમરાજાના દૂતનો વાર્તાલાપ સાંભળ્યો. એટલે પછી ભગવાનના દૂતો એને અટકાવી દીધો. પછી અજામિલે ભાગવત કહે છે કે ઊભો થઈ અને હરિદ્વારમાં ગંગાના કિનારે ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરતા કરતા ભગવાનના પવિત્ર ધામમાં ગયો. ત્યારે બોલીએ શ્રી અજામિલ મહારાજની જય. ત્યારે નામ જાપનો મહિમા તો બહુ મોટો છે અને આ ભાગવત કથાના મહિમા પણ બહુ મોટા છે. અજામિલની કથા નામ જાપ કરવાની કીધી. કોઈ પણ વસ્તુની કલ્પના કરી એટલે આપણે કાલે કીધું તેમ. હવે સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે કે મહારાષ્ટ્રમાં પંઢરપુર નામે એક શહેર છે. પુંડલિક નામે રાજા રાજ કરે છે. એ શહેરમાં જાનાબાઈ નામના એક પરિબ્રહ્મ પરમાત્મા વિઠ્ઠલના પરમ ભક્ત હતા. અને એક વખત જાનાબાઈના છાણા ચોરાઈ ગયા. એટલે છાણા ચોરાઈ ગયા એટલે રાજા પુંડલિકને જઈને ફરિયાદ કરી કે બાપુ એ વાત તો પૂરી થાય મને કહેજો, પછી હું આગળ વધીશ. ત્યારે જાનાબાઈના છાણા ચોરાઈ ગયા એટલે રાજા પાસે ફરિયાદ કરી. એટલે રાજાએ કીધું કે અરે બેન, છાણા તો બધા સરખા, કોઈ કપડાં હોય, તમારા વસ્ત્ર હોય, સોના ચાંદીના દાગીના હોય તો હાલો ઘરે ઘરે કઢાવ્યું કે આમાં જો આ તમારા છે તો લઈ લ્યો, પણ આમાં છાણામાં કેવી રીતે અમારે કે પકડવા? ત્યારે જાનાબાઈએ કીધું કે બાપુ, બધાયના છાણામાં અને મારા છાણામાં ફેર હશે. કે બેન છાણામાં શું ફેર? તો કે તમે છે ને છાણું મારે કાને રાખશો, એમાં વિઠ્ઠલનો જાપ એમ સંભળાય તેથી માનજો કે છાણું જાનાબાઈનું હતું. રાજાએ ખાતરી કરવા માટે 5 સેવકોને લીધા ભેગા અને મોઢવામાં છાણા કાઢીને છાણું રાખે, કાને ન આવે. ફરતા ફરતા ગયા તો એક છાણું કાને રાખ્યું. વિઠ્ઠલના જાપ ચાલુ થયા. રાજા દોડતા આવ્યા, જાનાબાઈના ચરણમાં પગ પકડી લીધા, પડી ગયા અને કીધું કે અરે બેન, મારા નગરીમાં તમે આવા વિઠ્ઠલના પરમ ભક્ત રહ્યો છો એ તો મને આજ ખબર પડી. ત્યારે જાનાબાઈએ કીધું કે બાપુ, ગામનો ટીંબો કીધું કે રામ નામ કી ઝૂંપડી ને પાપી કા 10 ગામ, आग लगाओ गाम में के ज्યાં नहीं राम का नाम किए.
કીધું કે રામ બાપુ ગામનો ટીંબો હોય ત્યાં આ આટલી વસ્તુ તો હોય જ. એક અમારા જતી સતી દાતાર શૂરવીર સતી અને સંત એ શૂરવીર આ ન હોય ત્યાં ચોરાનું મંદિર ન હોય વલસાડમાં તો ચોકમાં જાય ત્યાં જ ભગવાન બિરાજમાન. એ ગામનું પાણી પીવું કે હરામ છે. પણ પછી અમારા પુંડલિક મહારાજ જાનાબાઈના પગમાં પડી ગયા અને શબ્દ નીકળી પડ્યા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. ઊભા થવું તો છૂટજો ભાઈ, કોઈને મનાય નથી, આનંદ કરવાનું છે આપણે. હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા. કોને કોને વિઠ્ઠલા, કોને કોને દીઠેલા હરિ ઓમ 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 વિઠ્ઠલા. એ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા. નરસિંહ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસિંહતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, મેવાડમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, જાનાબાઈએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, નાનાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, હરિદ્વારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, હરિદ્વારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, નંદ બાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, નંદ બાબાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, હરિદ્વારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, હરિદ્વારમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, આ ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ જો ભક્તજનોએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, હરિ ઓમ વિઠ્ઠલા, રામાય આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, વસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વાસુદેવે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, લારામે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, જલારામે દીઠેલા હરિ
ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા બોલીએ શ્રી વિઠ્ઠલનાથ મહારાજ મહારાજ કી જય એ જેટલો આનંદ લેવાય એટલો લઈ લેજો પછી કાલની અને પાછી આવતો જેઠ મહિનો ગંગા દશેરા જેઠ મહિના જેઠ સુદ માતાજી પૃથ્વી ઉપર પધાર્યા હતા. આવતા જેઠ મહિનામાં અમારા યજમાનની એવી ઈચ્છા છે કે કિશોરદા તમે તો ઘણી વખત ગંગા દશેરામાં કથા કરી છે એટલે આવતો આ વૈશાખ મહિનો મૂકી દેવાનો છે અને જેઠ મહિનો ગંગા દશેરામાં અહીંયા જેટલા દિવસ આપણા ભાગમાં આવશે એ જેની ઈચ્છા હોય તારીખ તો હજી કાંઈ આવી નથી, નક્કી થયું નથી, પણ જેઠ મહિનો ગંગા દશેરામાં ભગવાનની કથા આ જ જગ્યાએ મંડાશે. અને બીજા કોઈ આવે કે ન આવે મેં મનમાં સંકલ્પ કર્યો કે કિશોરદાની કથા હરિદ્વારમાં જાય ત્યાં સૌથી ભરસાણથી અમારા બાપુ મારી સાથે જ છેલ્લે સુધી મારે લેવાના છે. એમાં કોઈ ફેરફાર ભીખુ બાપુને ના આવે તેથી દાદા નામ લખશે પણ એમ કે દાદા નહીં આવી તો જુદી વાત, બાકી કૌશલ તો હોય પણ ભીખુ બાપુ નામ તો લખાઈ જશે. આ મેં સંકલ્પ જ કર્યો અહીંયા ભગવાનની મોટા ગરા અહીંયા પધાર્યા નહોતા ત્યાં, અને આવતો જેઠ મહિનો અમારો ભગવાનની કથાનો અહીંયા છે એટલે જે આનંદ દેવરાવથી લેશું. હવે શું છે ભાઈ તમારે કઈ કેમ કામ ગયા તમારું? ચા મૂકજો ભાઈ. ભગવાનના બધા ભક્તને અમારે બા બીજી વખત આવ્યા દ્રુપદબા, આજે ભગવાનના બધા ભક્તને સરસ મજાના ઠંડાની પ્રસાદી આપે છે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. આટલી ધર્મની ગાડીને ધક્કો મારું છું એ બદલ ખૂબ ખૂબ બધાનો હું આભાર માનું છું અને ખૂબ ખૂબ ધન્ય. અને ભગવાન તમારે અહીંયા બિરાજમાન છે ને કોઈ જાતની કમી ન રહે. અને ન ભૂલાય મારી બેન જ્યોત્સનાબેનને તો હું કેમ ભૂલું કે એ મારી વાહે એની વાહે આજે તૈયાર થયા અને બધાનો સાથ સહકાર બધાએ હાથે મહેનત કરી ઘરે ઘરે ફોન ને ફાન ને પૈસા ને ભેગા મારે ભરસાણમાં એ બાબતનો ધક્કો નથી થયો. તો ખૂબ ખૂબ ભગવાન એને એવી શક્તિ ભક્તિ આપે અને અમારી આ ધર્મની ગાડી આ હરિદ્વારમાં પહોંચાડો છો તો હું તો કહેતા હરિદ્વાર પણ આપણે બધાએ આવી કૃપા કરો છો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજનું વ્રતાંત અને નામ કીર્તનનો મહિમા વર્ણવતો આખો વર્ણન ઇતિહાસ પરિપૂર્ણ થાય છે ત્યારે નારાયણમ પરબ્રહ્મ નારાયણમ પરમ તપમ નારાયણમ પરમ ચેતમ શ્રી નારાયણાત્મકમ. બોલીએ શ્રી નારાયણ ભગવાન કી જય. હવે પ્રચેતાઓની કથા કહેતા કે પ્રચેતાઓને ત્યાં દક્ષ નામે પુત્ર થયો અને એ દક્ષ કોણ હતો કે જ્યારે શંકર ભગવાનનો દ્વેષ થયો અને દક્ષનું માથું બળી ગયું હતું, ભગવાને સજીવન કર્યો, એનો અહીંયા જન્મ થયો અને નવા જન્મે નામ દક્ષ પાડવામાં આવ્યું. પછી પરમેશ્વર નામ દક્ષ પાડવામાં આવ્યું અને પ્રજાપતિએ પ્રથમ તો માનવ મનથી દેવ અસુર મનુષ્ય આકાશચારી પૃથ્વીચારી જળધારી આવી પ્રજા ઉત્પન્ન કરી. પ્રજા સૃષ્ટિ આગળ વધી નહીં એટલે વિંધ્યાચલ પર્વત ઉપર ગયા, ભગવાનનું ધ્યાન થયું, પરમેશ્વર પ્રગટ થયા ત્યારે કીધું કે મારા મનોરથ પૂર્ણ કરો અને સ્તુતિથી ભગવાન પ્રસન્ન થયા અને પછી બોલ્યા કે રાજા હવે તમે ભગવાન તેની આગળ પ્રગટ થઈને કીધું કે તમે માનસિક સૃષ્ટિ રચો, મૈથુન સૃષ્ટિ ચાલુ કરો કે પછી મૈથુન સૃષ્ટિ ચાલુ થઈ
અને આ જગતની ઉત્પત્તિ પૂર્વે પરમાત્મા કે હું એક હતો અને એને વિચાર કર્યો કે હું લોકોને રચું, એટલે ભગવાન દક્ષને કહે છે કે પછી માયામાં નહીં રહેવાનું અને સમય જાતા માયાનો ત્યાગ કરવાનો અને પછી શરીરની મમતા છોડવાની. પછી ભગવાનના વચન સાંભળી અને પછી માયાનો ત્યાગ કર્યો બ્રહ્માને. પછી ભગવાને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી. બ્રહ્માએ પ્રથમ 9 પ્રજાપતિની ઉત્પત્તિ કરી અને પછી કીધું કે હવે તું આસુકી નામની હર્ષિયો નામના 10 આસુકી નામની સ્ત્રી છે તારી પત્ની બનાવ. અને એને આસુકીને પત્ની બનાવી હર્યવંશ નામના 10,000 પુત્રો ઉત્પન્ન